સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ વરસતા પાલનપુર પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી નિષ્ફળ। 2 ઇંચ વરસાદમાં પાલનપુરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। ભગવદ્ ગીતાના મૂલ્યોને પાઠ્યપુસ્તકમાં સમાવેશનો વિરોધ કરનારા સામે આવેદનપત્ર। ડીસામાં તેમજ ધાનેરામાં હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ। પાલનપુરના ધાણધા નજીક પસાર થતી ઉમરદસી નદીમાં ઉપરવાસમાં વરસાદના કારણે આવ્યા નીર। નદીની આસપાસમાં આવેલ 100 થી વધુ ગામડાઓને મળશે લાભ। બનાસકાંઠામાં વહીવટી સરળતા માટે વર્ગ 3 સંવર્ગના કર્મચારીઓને કરાઈ બદલીઓ। જિલ્લામાં 52 નાયબ મામલતદાર અને 64 કારકુનોની સાગમટે બદલીઓના કરાયા હુકમ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુરમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થતા 2 ઇંચ વરસાદ થયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર કચેરીમાં જ વરસાદી પાણી ભરાતા અરજદારો અને કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। પાલનપુરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે વહેલી સવારથી જ વરસાદનું આગમન થતા 2 ઇંચ વરસાદ થયો હતો, જેમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા। જોકે જિલ્લાના વડામથક પાલનપુરમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરીમાં જ વરસાદી પાણી ભરાયા હતા। કલેક્ટર કચેરીમાં જ વરસાદી પાણી ભરાતા જિલ્લાભરમાંથી આવતા અરજદારો સહિત કર્મચારીઓ અને અધિકારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। છેલ્લા 2 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે, એટલે કે મેઘરાજાનું આગમન થયું છે। ગત રાત્રે પાલનપુર શહેર સહિત અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજા વરસ્યા છે। જોકે મહત્વની વાત એ છે કે જિલ્લા મથક પાલનપુરની આ જિલ્લા કલેક્ટરની કચેરી છે, ત્યારે કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ અને કલેક્ટર કચેરીના પાછળના ભાગમાં આપ જોઈ શકો છો કે વરસાદી પાણી ભરાયા છે। વર્ષોથી આ કલેક્ટર કચેરીના સંકુલમાં પાણી ભરાય છે, જેના કારણે ચોમાસાની અંદર આવતા અરજદારો અને કર્મચારીઓને મુશ્કેલી વેઠવી પડે છે। સામાન્ય લોકોના ઘરમાં પાણી ભરાય છે ત્યારે એ સમસ્યા ઊભી થાય છે, પરંતુ આ સમસ્યાના નિકાલ માટેની જે મુખ્ય કચેરી કહેવાય છે, મુખ્ય કચેરી કલેક્ટર કચેરી, જો એમાં જ જો આ વરસાદી પાણી ભરાતો હોય ત્યારે આ કલેક્ટર કચેરીને સંકુલ પણ આ વરસાદી પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યું છે, એટલે કે દીવા તળે અંધારું છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર। પાલનપુરમાં આજે સવારથી જ વરસાદ આવતા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। જોકે પાલનપુરમાં સામાન્ય વરસાદને પગલે એસટી બસ સ્ટેન્ડ સહિત ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી। પાલનપુર શહેરમાં સામાન્ય વરસાદથી પણ પાણી ભરાઈ જવાની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ હતી। આજે પાલનપુરમાં માત્ર 2 ઇંચ વરસાદ થતાં જ પાલનપુર નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનનો પર્દાફાશ થઈ ગયો હતો। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા, તો વળી લાખો રૂપિયાના ખર્ચે બનેલા પાલનપુરના જૂના એસટી બસ સ્ટેન્ડમાંથી પણ વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ, મુસાફરો સહિત કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। અહીંયા તમે જોઈ રહ્યા છો કે માઇનોર વરસાદ પડવાથી જે થોડો ઘણો વરસાદ છે તેનાથી કેટલું પાણી ભરાઈ ગયું છે, મુસાફરોને કેટલી તકલીફ થઈ રહી છે। અહીંયા ગટરનું પાણી ને વરસાદનું પાણી ભેગું થઈ ગયું છે, ત્યાં આવી થોડી ના લીધે બધું પાણી ભેગું થયું છે, તેથી અમને આવવા જવામાં થોડી તકલીફ થાય છે। તો એનાથી નિવેદન છે કે આ રસ્તા થોડા વગી કરે, એની સિસ્ટમ થોડી સુધારાય, એની મારી નમ્ર વિનંતી છે। અને
આટલા માઇનોર વરસાદથી જો આવી તો સમસ્યા થતી હોય તો બીજા કેટલાક ગામડામાં કેવી સમસ્યા થતી હોય છે, તો એના માટે એક્શન લેવી પડે છે. થેન્ક યુ. આજે સામાન્ય વરસાદ પડવાથી પાલનપુરમાં જૂના બસ સ્ટેન્ડે પાણી ભરાઈ ગયું છે. અમે રોજ અપડાઉન કરીએ છીએ. અમારી જૂના બસ સ્ટેન્ડથી સ્કૂલ તરફ કઈ રીતે જવાનું? ગટરનું પાણી ભરાઈ જવાથી અમારા કપડાં બગડે છે, આવવામાં તકલીફ પડે છે. અમારી સ્કૂલમાં આવા કપડાં લઈને કઈ રીતે જવાનું, કઈ રીતે બેસવાનું? એસટી બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી સાથે ઉભરાતી ગટરોનું પાણી ભળતા ગંદકીમાંથી મુસાફરોને પસાર થવાનો વારો આવ્યો છે. આમ પાલનપુરમાં સામાન્ય વરસાદે પણ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. પાલનપુર શહેરમાં વરસાદનું ધમાકેદાર એન્ટ્રી થતાં પાલનપુર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, જે સામે આવી રહ્યા છે. પાલનપુર શહેરનું ખૂબ જૂનું બસ સ્ટેન્ડ છે અને આ બસ સ્ટેન્ડની અંદર આપ જોઈ શકો છો કે પાણી ભરાયો છે. સામાન્ય વરસાદની અંદર પણ જૂના બસ સ્ટેન્ડના બંને પ્રવેશ દ્વાર પર પાણી ભરાયા છે. સવાલ વરસાદી પાણીનો નથી, પરંતુ ગટર ઉભરાઈ છે અને ગટર અને વરસાદી પાણી બંને મિક્સ થઈ ગયા છે, જેના કારણે અહીં આવતા મુસાફરોને ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે. ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. આપ જોઈ શકો છો કે દ્રશ્ય કે પથ્થર પડેલા છે અને પથ્થર પર પગ મૂકીને બસ સ્ટેન્ડમાં આવવું પડે છે. એવી પરિસ્થિતિનું આ નિર્માણ થયું છે માત્ર આ સામાન્ય વરસાદની અંદર. જો કે લાખો રૂપિયાના ખર્ચે આ જૂના બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, ત્યારે આ સમસ્યા છે એ સમસ્યા હજુ પણ યથાવત છે. એ સમસ્યામાંથી અહીં મુસાફરોને કોઈ મુક્તિ મળી નથી, જે તંત્ર માટે એક મોટો સવાલ છે. વિનોદ સુદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. પાલનપુરમાં માત્ર 2 ઇંચ વરસાદે અનેક મુશ્કેલીઓ સર્જી છે. 1-2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ પડતાની સાથે જ પાલનપુર પાણીમાં તરબોળ થઈ ગયું છે. પાલનપુર શહેરનો મફતપુરા વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મફતપુરા વિસ્તારના લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. મફતપુરા વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાઈ જવાના લીધે લોકોને ઘરની બહાર નીકળવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. મફતપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં વરસાદી પાણી ભરાઈ જતા શ્રમજીવી પરિવારની ઘર વખરીને પણ નુકસાન થયું હતું, તેમજ લોકો વરસાદી પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા. પાલનપુર પાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા કરી નથી, જેના લીધે આવા સામાન્ય વરસાદમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે. જો વધુ વરસાદ પડે તો આ વિસ્તાર વરસાદી પાણીથી બેટમાં ફરવાઈ જાય તેવી શક્યતા વધારે છે. ત્યારે કુંભકર્ણની નિંદ્રા જેમ શાસન કરતા પાલિકાના સત્તાધીશોએ હવે જાગવાની જરૂર છે. પાલનપુર નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનના નામે લાખો રૂપિયાનો સરકારી નાણાંનો ખર્ચ કરે છે, પરંતુ 2 ઇંચ જેટલા વરસાદ પડતા પાલનપુર શહેરમાં પાણી ભરાતા પાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાનમાં કેવી ઈમાનદારીથી કામગીરી કરી તેનું પ્રમાણપત્ર ચોમાસામાં સાક્ષાત જોવા મળે છે. આ પાણી ભરાઈ જવાના દ્રશ્યો છે પાલનપુર શહેરના ઐતિહાસિક કીર્તિસ્તંભના, જ્યાં સામાન્ય વરસાદમાં કીર્તિસ્તંભની ચારે તરફ વરસાદી પાણી ભરાયેલા આ દ્રશ્યો છે. માત્ર એટલું જ નહીં, આસપાસની દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે. પાલનપુર નગરપાલિકા દ્વારા મોટા ઉપાડે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કરવામાં આવી છે. જો કે વરસાદી પાણીના આ દ્રશ્યો જોતા એવું લાગે છે કે પાલિકાએ માત્ર કાગળ પર જ પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કરી છે. જો આવા સામાન્ય 2 ઇંચ જેટલા વરસાદમાં પાલનપુર શહેરની આ હાલત જોઈને એવું લાગે છે કે જ્યારે મેઘરાજા તાંડવ મચાવશે ત્યારે પાલનપુર શહેરમાં વરસાદી પાણી ભરાઈ જવાથી કેવી પરિસ્થિતિ ઊભી થશે તે પણ શહેરીજનો માટે ચિંતાનો વિષય છે. પાલનપુરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે પાલનપુરમાં સવારે 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. મહત્વની વાત એ છે કે જ્યાં વર્ષોથી વરસાદી પાણી ભરાયા ત્યાં તંત્ર પાણીના નિકાલ માટે નિષ્ફળ સાબિત થયું છે. સામાન્ય વરસાદમાં પણ પાલનપુરના ગઠામણ પાટિયા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા, જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં પાણી ભરાય છે તે પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલ ગઠામણ પાટિયાનો માર્ગ આસપાસના 10 જેટલા ગામડાને જોડતો આ રોડ છે. સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાલનપુર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે, પરંતુ પાણી નિકાલ માટેની કોઈ કામગીરી ન કરાતા દર ચોમાસામાં ગઠામણ પાટિયા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાય છે, અને જેના કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે આજે પણ પાલનપુરમાં 2 કલાક દરમિયાન 1 ઇંચ જેટલો વરસાદ વરસતા ગઠામણ પાટિયા વિસ્તારમાં રોડ ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લાકડી તાલુકાના દેતાલ ગામની પ્રાથમિક શાળામાં પાણીના નિકાલ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગત મંગળવારના રોજ એક દિવસમાં 12 ઇંચ વરસાદ વરસતા લાખણી તેમજ લાખણી તાલુકાના ગામોમાં આવેલ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે લાખણી તાલુકાના દેતાલ ગામે આવેલી પ્રાથમિક શાળામાં 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ જવાથી ગ્રામજનો તેમજ શાળાના શિક્ષકો દ્વારા શાળા કમ્પાઉન્ડની દિવાલને તાત્કાલિક તોડી પાડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. દેતાલ ગામે આવેલી પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈ આજરોજ દેતાલ ગામના ગ્રામજનોએ લાખણી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી દેતાલ ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને મુશ્કેલી વેઠવી ના પડે તેવી રજૂઆત કરવામાં આવી હતી. 2 દિવસ પહેલા વરસાદના લીધે અમારી પ્રાથમિક શાળામાં જે પાણી ભરાઈ ગયું હતું એના કાયમી સોલ્યુશન માટે અમે ગામના લોકો અને વાલીઓ લાખણી ખાતે મામલતદાર સાહેબ શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા. ડીડીઓ સાહેબને રજૂઆત કરી અને એમની પાસેથી સંતોષકારક જવાબ પણ મળ્યો છે કે આમનું તાત્કાલિક ધોરણે અમે નિરાકરણ લાવશું. એના માટે અમે સૌ આગેવાનો અહીંયા આવ્યા. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ભગવદ્ ગીતાના મૂલ્યોને પાઠ્યપુસ્તકમાં સમાવેશનો વિરોધ કરનારા સામે આવેદનપત્ર. ડીસામાં તેમજ ધાનેરામાં હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ. પાલનપુરના ધાણધા નજીક પસાર થતી ઉમરદસી નદીમાં ઉપરવાસમાં વરસાદના કારણે આવ્યા નીર. નદીની આસપાસમાં આવેલ 100 થી વધુ ગામડાઓને મળશે લાભ. બનાસકાંઠામાં વહીવટી સરળતા માટે વર્ગ 3 સંવર્ગના કર્મચારીઓને કરાઈ બદલીઓ. જિલ્લામાં 52 નાયબ મામલતદાર અને 64 કારકુનોની સાગમટે બદલીઓના કરાયા હુકમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439.
માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. રાજ્ય સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યોનો સમાવેશ કરાતા હિન્દુ ધર્મ વિરોધી કટ્ટર તત્વો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેની સામે ડીસામાં હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપી આવા કટ્ટરવાદી તત્વોનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમોમાં શ્રીમદ ભાગવદ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાળકોમાં વિદ્યાર્થી કાળથી જ સંસ્કારનું સિંચન થાય તેમજ ગીતા જ્ઞાનનો વિકાસ થાય તે હેતુથી પાઠ્યપુસ્તકોમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ હિન્દુ વિરોધી કટ્ટરવાદી તત્વો દ્વારા તેનો વિરોધ કરી ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, જે બાબતે સરકારના આ પગલાંને સમર્થન આપવા અને ગીતાના મૂલ્યોને પાઠ્યપુસ્તકમાં ચાલુ રાખવા હિન્દુ સંગઠનોએ પણ મેદાનમાં આવ્યા છે, જેમાં ડીસા ખાતે સામાજિક સમરસતા મંચ ગુજરાત અને હિન્દુ યુવા સંગઠન ભારત સહિત સંગઠનો દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર બાબતે મહંત ભરતપુરી મહારાજે જણાવ્યું હતું કે ભગવદ્ ગીતાના મૂલ્યો કોઈ ધર્મ, જાતિ, પંથ કે સંપ્રદાયનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યા નથી, જેમાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા છે, જે શાંતિ, સલામતી, કર્તવ્ય નિષ્ઠા સૂચવે છે અને સૌના જીવનના વિકાસ માટે મહત્વના છે. જેથી કેટલાક કટ્ટરવાદી તત્વો તૃષ્ટિકરણના રાજકારણના કારણે તેનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ અમે સરકારને અભિનંદન પાઠવીએ છીએ અને પાઠ્યપુસ્તકોમાં ગીતાના સમાવેશ કરેલા ભાગો જળવાઈ રહે તેવી વિનંતી કરીએ છીએ. આજરોજ સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલ કે થોડાક સમય પહેલાં અમુક હિન્દુ ધર્મ વિરોધી લોકો દ્વારા એક આવેદનપત્ર આપેલ કે ભગવદ્ ગીતાના મૂલ્યો પાઠ્યક્રમમાંથી હટાવવામાં આવે. ખરેખર ભગવદ્ ગીતા એ એક હિન્દુ ધર્મનો ગ્રંથ નહીં, પરંતુ સમગ્ર માનવ જાતને ઉત્કૃષ્ટ મૂલ્યોનો, સંસ્કારોનું સિંચન કરેલો ગ્રંથ છે અને એમાં દરેક માનવ જાતને કર્મના આધારે, કર્મના સિદ્ધાંતના આધારે એના મૂલ્યો રજૂ કરેલા છે. એ પુસ્તક ખરેખર નાના બાળકોને અથવા માનવ જાતને જો કદાચ પાઠ્યક્રમમાં ભણાવવામાં આવે તો એ ખૂબ જ સંસ્કાર સિંચનનું કામ કરશે. રાજ્ય સરકારે પાઠ્યક્રમમાં જે મૂકવું એ ખૂબ અભિનંદન પાત્ર છે, પણ અમુક લોકોને આ વસ્તુ પતતી નથી, જે રાજકીય લોકો હોય કે પેલા ધર્મના વિરોધી લોકો હોય. તો રાજ્ય સરકારને અમે નિવેદન કરીએ છીએ કે આ પુસ્તકની અંદર મૂલ્યો સારા ઉમેર કરી અને ભગવદ્ ગીતાના મૂલ્યો ભણાવવામાં આવે અને જે વિરોધ કરે છે એ વિરોધને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. જય હિન્દ. નવા અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ગીતાના જ્ઞાનનો વિરોધ થતા આજે ધાનેરા ખાતે સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર આપી જ્ઞાનના વિરોધ સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. બાળકોને શાળામાં સંસ્કાર સાથે ભારત દેશના સાચા ગુણોનું જ્ઞાન મળી રહે તે માટે શ્રીમદ ભાગવદ ગીતાનું જ્ઞાન આપવાનું નક્કી કરાયું છે. જોકે કેટલાક સંગઠનો અને રાજકીય આગેવાનો દ્વારા બાળકોને સંસ્કાર સાથેનું જ્ઞાન ના મળે તે માટે ગીતાના જ્ઞાનનો વિરોધ કરાયો છે, જેને લઈ આજે ધાનેરા ખાતે સામાજિક સમરસના મંચ દ્વારા ધાનેરા લાલ ચોક ખાતેથી રેલી સ્વરૂપે ધાનેરા પ્રાંત કચેરી ખાતે પહોંચી ફરજ પરના શિરસ્તદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. બાળકોને અપાતા શિક્ષણમાં ગીતાનું જ્ઞાન રાખવું ઉચિત છે. પોતાના અંગત સ્વાર્થ માટે અને કેટલાક રાજકીય તુષ્ટિકરણના કારણે તેનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા એ ફક્ત ધાર્મિક ગ્રંથ નથી. It is not the Bible of humanity, Bible of Hinduism, but it is the Bible of humanity. માનવ જાતનો ગ્રંથ છે. આ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા એ કોઈ ધર્મ, સંપ્રદાય, પંથ કે કોઈ વાડા માટે કહેવામાં નથી આવી, માનવ માત્ર માટે કહેવામાં આવી. એના સિદ્ધાંતો અને મૂલ્યો દરેક પૃથ્વી ઉપરના દરેક માનવ માત્રને સમાન રીતે લાગુ પડે છે. અને સિદ્ધાંતોના મૂલ્યો એવા છે કે દરેકે પોતાના જીવનમાં ઉતારે તો દરેક મનુષ્યના જીવનમાં સુખ, શાંતિ, સમાધાન, સલામતી અને રાષ્ટ્રપ્રેમ ઊભો થાય. અને આ રાષ્ટ્રપ્રેમ અને આ સલામતી અને સુખ શાંતિ દરેકને જરૂર છે. એટલે દરેકને આ વિચારોની તો આપણે જરૂર છે. એને ફક્ત ધર્મ સાથે જોડી શકાય નહીં. એટલા માટે તો પહેલાં આપણે અદાલતની અંદર ગીતાના સોગંદ લેવડાવવામાં આવતા હતા. એ કેમ બતાવે છે? એ બતાવે છે કે સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને ન્યાય
એના સિદ્ધાંતો ગીતામાં આપેલા છે. રક્ષા મંચ તેમજ સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેનો વિષય છે જે અત્યારે ગુજરાત સરકારે અભ્યાસક્રમની અંદર ગીતાનો પઠન એટલે ગીતાનો અભ્યાસક્રમ દાખલ કર્યો છે. એના અમુક સંગઠનો તેમજ અમુક રાજકીય લોકો વિરોધ કરે છે. એના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે. અમે જે લોકો વિરોધ કરે છે એનો વખોડી કાઢીએ છીએ અને અમે એવી આશા રાખીએ છીએ કે સરકારે જે કાર્યક્રમ ચાલુ કર્યો છે, જે અભ્યાસક્રમ ચાલુ કર્યો છે, એને ચાલુ રાખવા માટે વિનંતી કરીએ છીએ. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ સંપૂર્ણતા અભિયાન ઉત્સવનો આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત અધ્યક્ષે મહિલાઓના સ્વાસ્થ્યની ખાસ ચિંતા કરતા પોષણનું સ્તર ઊંચું આવે અને કુપોષણ ઘટે એ માટે વિશેષ તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાત રાજ્યના 10 જિલ્લાના 13 તાલુકાઓ પૈકી બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. જે અન્વયે જિલ્લામાં કૃષિ વિદ્યાલય થરાદ ખાતેથી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સંપૂર્ણતા અભિયાન લોન્ચ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ગણેશપુરા, મોટી પાવડી, ખાનપુરા અને લુવાણા કળશ ગામના 22 સ્વસહાય જૂથોને 33 લાખ રૂપિયા કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ લાભાર્થીઓને માતૃશક્તિ, બાલશક્તિ, પૂર્ણાશક્તિના પેકેટ અને ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. ઝુંબેશની ગતિ ચાલુ રહે અને સહભાગિતાને પ્રોત્સાહિત કરી શકાય તે માટે સંપૂર્ણતા અભિયાન પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તો બાકી લોકો આમાંથી શીખીને આગળ વધશે અને બીજા લોકો માટે સરકાર આના માટેની પછી યોજના આખી બનાવશે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બંને આમાંથી શીખે છે, જુએ છે. તમારો ટ્રાયલ છે. આ ટ્રાયલમાંથી નીતિ આયોગમાંથી પણ આવ્યા છે બધા, જે પોલિસી નિર્ધારણ કરે છે. તો અહીંથી તમારો અનુભવ ત્યાં પહોંચે, ત્યાંથી પછી આગળ વધારી શકાય. થરાદ વિસ્તારની અંદર થરાદ તાલુકાને જે રાજ્ય સરકારે આ પ્રમાણે પસંદ કર્યો છે, કલેક્ટર એનું લીડ રહી રહ્યા છે, મોનિટરિંગ પણ સતત થઈ રહ્યું છે. પરંતુ બધા એક વ્યક્તિ જેટલા રસ કલેક્ટરશ્રીને છે એટલો જ રસ તમને હોવો જોઈએ, એક કર્મચારીને હોવો જોઈએ, તો થઈ શકે. એક વ્યક્તિ કશું ના કરી શકે. હું પદાધિકારીઓને પણ એ પ્રમાણેની ભલામણ કરીશ કે આ કામને એક દૈવી કામ છે, ભગવાનનું કામ છે એવું સમજીને પોતાના ગામને કમસે કમ નક્કી કરો. પોતાનું ગામ એમાં કોઈ કુપોષિત નહીં રહે એના માટે જે વ્યવસ્થા તંત્ર છે એની સાથે જોડાવો. પ્રજાનો સહયોગ જોઈએ, અવેરનેસ માટેની વ્યવસ્થા કરવી પડે, એમાં બધા જોડાવો. આજથી આગામી તારીખ 30 સપ્ટેમ્બર સુધી થરાદ તાલુકામાં આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચકાંકોમાં 100% સિદ્ધિ હાંસલ કરી શકાય તે હેતુથી સંપૂર્ણતા અભિયાન ચલાવવામાં આવનાર છે. આ સૂચકાંકોની સંતૃપ્તિ માટે તારીખ 4 જુલાઈથી તારીખ 30 સપ્ટેમ્બર 2024 એમ 3 મહિનાના સમયગાળા દરમિયાન જુદા જુદા એક્શન પ્લાન મુજબ સંપૂર્ણતા અભિયાન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આજે આપણે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ જે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે, એની અંદર સંપૂર્ણતા અભિયાન એટલે 6 અલગ અલગ પાસાઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેની અંદર આવનાર 3 મહિના સુધી સતત મહેનત કરીને સુધારો લાવવા માટે આખું તંત્ર જે છે આજથી કામે લાગવાનું છે. મુખ્યત્વે એની અંદર આરોગ્ય અને કૃષિ આ બે ક્ષેત્રના પાસાઓ જે છે પસંદ કરવામાં આવ્યા છે. દાખલા તરીકે સગર્ભાઓનું નોંધણી બરાબર થાય, સગર્ભાઓની તપાસ બરાબર થાય, બાળ મૃત્યુ, શિશુ મૃત્યુ અને બાલ મરણ વગેરે ઘટે, માતા મરણ ઘટે અને પછી કુપોષણનું રેટ ઘટે અને સાથે સાથે સોઇલ હેલ્થ કાર્ડનું કામ થાય. તો મુખ્યત્વે આરોગ્ય અને કૃષિ આ બે ક્ષેત્રને સિલેક્ટ કરીને લગભગ 6 જેટલા પાસાઓ પસંદ કરીને 3 મહિના સુધીનો એક સતત કાર્યક્રમ આજથી આપણે શરૂ થઈ રહ્યું. કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, શિક્ષણ, કૃષિ સહિતના વિભાગો દ્વારા પ્રદર્શનની સ્ટોલ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેની અધ્યક્ષ મુલાકાત લીધી હતી. તેમજ ICDSના બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા પોષણ આહાર તેમજ વાનગીઓનું નિદર્શન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરના ચંડીસર ઓવરબ્રિજ નીચે ટ્રેલર ચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થયા હતા અને પોલીસને જાણ કરી હતી. ચંડીસર ઓવરબ્રિજ નીચેથી પસાર થતા યુવકને ટ્રેલરે અડફેટમાં લેતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ટ્રેલર ચાલકની બેદરકારીના લીધે રાહદારીનું અકસ્માતમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે.
ટ્રેલર ચાલક ચંડીસર તરફથી ઓવરબ્રિજની અંદરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આસપાસના લોકોએ ટ્રેલરને રોકી દઈ ગઢ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તેમજ યુવકના મૃતદેહને પીએમ અર્થે ચંડીસર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેને લઈ સરકાર દ્વારા અનેક કાર્યક્રમ અને તાલીમોનું આયોજન કરવામાં આવે છે. આજે ધાનેરા તાલુકાના સિયા ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂતના ખેતરમાં તાલીમ યોજાઈ હતી. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા સિયા ગામ ખાતે ઓર્ગેનિક ખેતી સાથે પોતાના ખેતરના આંબા અને લીંબોળીનું વાવેતર કરતા ખેડૂત ભગવાનસિંહ સ્વરૂપજી રાજપૂતના ખેતરની પ્રત્યક્ષ મુલાકાત માટે ખેડૂતો આવ્યા હતા. આજના આધુનિક યુગમાં ખેતી એક જીવલેણ બીમારી તરફ લઈ જઈ રહી છે. શાકભાજી અને ફ્રૂટમાં નાખવાના આવતા ખાતર અને દવાઓના કારણે ખેડૂતો અનેક રોગનો શિકાર બની રહ્યા છે. જેને લઈ બનાસ ડેરી દ્વારા સ્થાનિક દૂધ મંડળી પર ગાયના ગોબર અને મૂત્રમાંથી બનતા ખાતર અને દવાની સુવિધા ઊભી કરાઈ છે. જેના ઉપયોગથી ખેડૂત પરિવારો પોતાના ખેતર અને પરિવારના આરોગ્યની જાળવણી કરી શકે. તો આ રાસાયણિક ખાતરને બદલે બનાસ ડેરી ઉત્પાદિત ખાતરો, ઓર્ગેનિક ખાતરો વાપરવાથી ખેડૂતોના શારીરિક સ્વાસ્થ્ય ઉપર ખૂબ સારો ફાયદો થાય છે. રાસાયણિક ખાતરો વાપરવાથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો આવે છે અને આ ઓર્ગેનિક ખાતરો વાપરવાથી ઉત્પાદિત થયેલા અનાજો ખાવાથી ખેડૂતોને ખૂબ ફાયદો થાય છે અને આપણું સ્વાસ્થ્ય, પશુઓનું આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. તો મારી દરેક ખેડૂતોને વિનંતી છે કે આપણે આ બનાસ ઉત્પાદિત ઓર્ગેનિક ખાતરો અને પ્રાકૃતિક ખેતી તરફ વળીએ જેવી મારી વિનંતી છે. થોડું ખાલી આ વાડી વિશે કહેજો. સ્વરૂપસિંહ રાજપૂત સિયા ગામે એક ખેડૂતોની શિબિર મળી હતી જેમાં આ ખાતર વિશે ખૂબ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને આપણે નજરે નિહાળી રહ્યા છે ઓબા અને બાગાયતી પાકો અને બીજા અન્ય ખેતીના પાકો જેમાં એમણે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે અને ખૂબ સરસ ખેતી આપણને દેખાઈ રહી છે. તો આપણે બધાએ આ પ્રકારનું પાણી બચાવો અને ઓર્ગેનિક ખાતર વાપરવો જેથી આપણું જીવન ધોરણ ઊંચું આવે. જેના માટે ડેરી પણ આપણા માટે પૂર મહેનત કરી રહી છે. ધાનેરા તાલુકાના ખેડૂતો પાણીના સંકટ સાથે ખેતી કરી રહ્યા છે. જેને લઈ ખેડૂતો ઓછા ખર્ચ અને ઓછા પાણી સાથે નિરોગી ખેતી કરે તે માટે આજે શિબિરનું આયોજન થયું હતું. જેમાં ધાનેરા તાલુકાના સિયા સહિતના અલગ અલગ ગામોમાંથી ખેડૂતો આવી પહોંચ્યા હતા. સરકાર દ્વારા ખેડૂતો માટેની યોજના અને લાભોની પણ માહિતી અપાઈ હતી. ખેડૂતોએ કઈ રીતે પ્રાકૃતિક ખેતી થાય તેની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. અને એવું જોવામાં આવ્યું કે અમારે અર્જુનસિંહના ખેતર ઉપર જે આ બાગાયતી ખેતી કરેલી છે એમાં ઓબા અને નેબુડ ને એવું બધું વાવેલું છે. એમાં એ સાહેબોએ અમને શિખામણ આપી છે કે જે ઓર્ગેનિક ખેતી કરો અને ઓર્ગેનિક ખાતર વાપરો એનાથી શું શું ફાયદા થાય. અમને ફાયદા એવો લાગે છે કે જે ખાતરો દવા મોંઘી થતી જાય છે અને ઓર્ગેનિક કરવામાં અમને પણ ફાયદો થાય છે એવું લાગે છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. દાંતા અને ઉપરવાસમાં ભારે વરસાદ પડતા સૂકી રહેતી ઉમરદશી નદીમાં અચાનક નવા નીર આવ્યા હતા. દાણદા નજીક પસાર થતી ઉમરદશી નદીમાં નવા નીર આવતા ખેડૂતોને લાભ થશે. પાલનપુરના દાણદા નજીક પસાર થતી ઉમરદશી નદીમાં આજે નવા નીર આવ્યા છે. ગત રાત્રે ઉપરવાસમાં અને દાંતામાં ભારે વરસાદ પડતા સૂકી ભટ્ટ પડેલી ઉમરદશી નદી જીવંત થઈ છે. પાલનપુરની ઉમરદશી નદી આસપાસના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. પસાર થતી નદીના કાંઠે અંદાજિત 100 થી વધુ ગામડાઓ નદીના આસપાસ આવેલા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે ઉમરદશી નદીમાં નવા નીર આવવાથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં વહીવટી સરળતા માટે વર્ગ 3 સંવર્ગના કર્મચારીઓને કરાઈ બદલીઓ. જિલ્લામાં 52 નાયબ મામલતદાર અને 64 કારકુનોની સાગમટે બદલીઓના કરાયા હુકમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પાપાજી સ્ટુડિયો. વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ જે આપને હંમેશા યાદગાર રહેશે. કેટલાય સ્મરણોને, કેટલીય મોમેન્ટ્સને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે. અમે અવનવા સેટ, અવનવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે. હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ. તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ, જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં 25% એટલે કે 25% ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. આજે જ મુલાકાત લો
અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ, દીપક હોટેલની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણીની કામગીરીને લઈ ચૂંટણી શાખા સહિત વિવિધ વિભાગોમાં વધારાનું મહેકમ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી કામગીરીની મુદત પૂર્ણ થતાં વર્ગ 3 સંવર્ગના 52 નાયબ મામલતદાર અને 64 કારકુનોની સાગમટે બદલીઓ તેમજ વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ પર નિમણૂકોના હુકમો કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં લોકસભા 2024ની ચૂંટણીમાં ચૂંટણીલક્ષી કામગીરીને લઈ વર્ગ 3 સંવર્ગના નાયબ મામલતદાર અને કારકુનોના વધારાનું મહેકમ ઊભું કરવામાં આવ્યું હતું. જોકે ચૂંટણી પૂર્ણ થયા બાદ આ મહેકમની તારીખ 30 જૂનના રોજ મુદત પૂર્ણ થતાં જિલ્લામાં જાહેર હિત અને વહીવટી સરળતા માટે તેમજ વિવિધ વિભાગોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરલવાર દ્વારા 14 તાલુકાના 52 નાયબ મામલતદારની એક સાથે અરસપરસ બદલીઓ તેમજ ખાલી જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવી છે. તેમજ અધિક નિવાસી કલેક્ટર દ્વારા પણ 64 કારકુનની બદલીના હુકમો કરાયા છે, જેમાં કેટલાક નાયબ મામલતદાર અને કારકુનની પોતાની માંગણીવાળી પસંદગીની જગ્યાએ બદલીઓ કરવામાં આવતા તેઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આમ જિલ્લાના લોકસભા ચૂંટણી બાદ વહીવટી વિભાગના વર્ગ 3 સંવર્ગના 116 જેટલા નાયબ મામલતદાર અને કારકુનોની સાગમટે બદલીના હુકમો કરવામાં આવતા વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ વરસતા પાલનપુર પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી નિષ્ફળ. 2 ઇંચ વરસાદમાં પાલનપુરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. ભગવદ્ ગીતાના મૂલ્યોને પાઠ્યપુસ્તકમાં સમાવેશનો વિરોધ કરનારા સામે આવેદનપત્ર. ડીસામાં તેમજ ધાનેરામાં હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ. પાલનપુરના ધાણધા નજીક પસાર થતી ઉમરદસી નદીમાં
ઉપરવાસમાં વરસાદના કારણે આવ્યા નીર, નદીની આસપાસમાં આવેલ 100 થી વધુ ગામડાઓને મળશે લાભ. બનાસકાંઠામાં વહીવટી સરળતા માટે વર્ગ 3 સંવર્ગના કર્મચારીઓને કરાઈ બદલીઓ. જિલ્લામાં 52 નાયબ મામલતદાર અને 64 કારકુનોની સાગમટે બદલીઓના કરાયા હુકમ. તો આ તાજના સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.